બગસરા માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની પુષ્કળ આવક જોવા મળી। બગસરા માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતા 452 ખેડૂતોને મેસેજ કરાતા 177 ખેડૂતો મગફળી વેચવા આવતા 10,000 ઉપરાંત મગફળીની પુષ્કળ આવક થતી જોવા મળી। ખેડૂતો વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવે છે। હવામાન વિભાગની આગાહીને ભાગરૂપે અમરેલી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદથી જગતનો તાત મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે। કપાસ, મગફળી, સોયાબીન સહિત ખેતી પાકને ભારે નુકસાન થયું છે। ખેતરમાં થોડો ઘણો બચેલો પાક વેચી રહ્યા છે। તેવા સમયે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। તો મગફળી વેચવા આવ્યા હતા ખેડૂતો, પાક વેચાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। आज बगसरा श्री विविध कार्यकारी सेवा सहकारी मंडળી જ્યારે આ સિંગની સરકારના ટેકાના ભાવની સિંગની ખરીદી કરી રહી છે અને અમે જ્યારે ખેડૂતોમાં બહુ ભરાવો ન થાય, ટ્રાફિક ન થાય એટલા માટે અમે લિમિટમાં બધા મેસેજ નાખીએ છીએ અને આજે 100 મેસેજ નાખવામાં આવ્યા છે। એમાંના 50 થી 55 ખેડૂતો હાજર છે અને ખેડૂતોને ખૂબ સંતોષ છે અને સરકારની ગાઈડલાઈન અનુસાર અમે ખરીદી કરી છે અને ખરીદી બહુ સારી રીતે ચાલી રહી છે અને ખેડૂતો પણ સ્વયંભૂ છે, પોતે જ ઘરેથી સાફ કરીને આવે છે અને આગોતરા આવી અને અમારી પાસે ઉતારો કઢવી જાય છે, સેમ્પલ કરાવી જાય છે અને પછી જ ભરીને આવે છે, જેથી કરીને અહીં આવીને એનો માલ રિજેક્ટ ન થાય અને તેને વાહનનો ધક્કો ન થાય એટલા માટે ખેડૂતોને અમે સપોર્ટ આપીએ છીએ। કે બગસરાની અંદર જે મગફળીની ખરીદી ચાલુ છે, હું 2 દિવસથી આ ખરીદી ઉપર આવું છું, જોઉં છું, પણ જે સંતોષ છે ખેડૂતને એમાં કાંઈ વાંધો નથી, પણ જે હાલ 35 કિલોની ભરતી કરવામાં આવે છે એ ખરેખર 30 કિલોની હોવી જોઈએ, આવી અમારે સરકારને ખેડૂત તરફથી અત્યારે અમારી રિક્વેસ્ટ છે। બીજું તમે પૂછ્યું કે ભાઈ માવઠાનો માર પીડ્યો, ગજબ ખેડૂતે અટાડે હેરાન પરેશાન થયો છે, ઘણું સહન કર્યું છે। જે વીઘે 3520 રૂપિયા આપવામાં આવ્યા છે એ ખરેખર વ્યાજબી નથી। ખાતર બિયારણના અને મજૂરીના પૈસા નથી થતા, જેથી કરીને એ રાહત પેકેજ જે છે એ અમારા ખેડૂતને ખરેખર અમાન્ય છે, જેથી કરીને સરકારને રિક્વેસ્ટ છે કે આ છે ને પેકેજ મોટું કરી અને ખેડૂતોને આપવું જોઈએ તો ખેડૂતો કંઈક એનું નવું વાવેતર કરીએ।